સમાચારમાં આગળ વાત કરીશું ચાંદીપુરાથી ચેતજો। મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેર સામે તકેદારી આજે આરોગ્ય મંત્રી કરશે સમીક્ષા બેઠક। મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાશે વિડીયો કોન્ફરન્સ। રાજ્યના આરોગ્ય કમિશનર અને વિભાગના અધિકારીઓ જોડાશે। જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ જોડાશે। વાયરસને રાજ્યમાં ફેલાતો અટકાવવા અંગે ચર્ચા થશે। ઉપસ્થિત થયેલા કેસ, દર્દીની સારવાર અને સેમ્પલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। સારવાર માટેની વ્યવસ્થા અને દવાના જથ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા થશે। તો બપોરે 3:30 કલાકે યોજાશે વિડીયો કોન્ફરન્સ। મહત્વનું છે કે તમામ મહત્વપૂર્ણ બાબતો અંગે સમીક્ષા થશે। ફોન લાઈન પર સંવાદદાતા ગીતા જોડાયા છે વધુ માહિતી માટે। ગીતા, શું અપડેટ્સ છે સમગ્ર મામલે? जी चांदीपुरा वायरस जो संक्रमण है ते बेसिकली शंकास्पद हाल मौत थई रह्या छे। आरोग्य विभागनुं कहेवुं छे के जे पुणे में जो लेबोरेटरी में सेम्पल मोकलेला छे ते 14 થી 15 दिवस में आवशे। એટલે હાલ જે મોત થઈ રહ્યા છે તે ચાંદીપુરા વાયરસને લઈને ન કહી શકાય, પરંતુ શંકાસ્પદ મોત કહી શકાય। અને આ જે શંકાસ્પદ મોતને લઈને, ચાંદીપુરા વાયરસને લઈને આજે બપોરે 3:30 કલાકે આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક મળશે। સાથે આરોગ્ય કમિશનર, સચિવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને વિડીયો કોન્ફરન્સથી તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ આ બેઠકમાં જોડાશે। આ બેઠકમાં સીએચસી અને પીએચસી સુધીના તંત્રને પૂર્વ તૈયારીઓ માટેની સૂચના અપાશે। તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીની સાથે સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ બેઠકમાં જોડાશે। હાલની જે વર્તમાન તૈયારીઓ છે તંત્રની, તેની પણ આરોગ્ય પ્રધાન સમીક્ષા કરશે। અને આ વાયરસ જેના લીધે શંકાસ્પદ મોત થઈ રહ્યા, જેના લીધે આ મોત થઈ રહ્યાની ધારણા છે હાલ, તેને રાજ્યમાં ફેલાતો કઈ રીતે અટકાવવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે। અને જે શંકાસ્પદ કેસો છે તેના દર્દીની સારવાર અને સેમ્પલો અંગે પણ ચર્ચા થશે અને સારવાર માટેની વ્યવસ્થા અને દવાની બેઠકના જથ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા થશે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો તમામ બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરાશે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર છે। ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 29 જેટલા કેસ સામે આવ્યા છે। ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં 15 લોકોના મોત નિપજ્યા છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં કેસ, રાજકોટ, મહેસાણા, પંચમહાલમાં પણ કેસ સામે આવ્યા છે। તો વડોદરા, ગાંધીનગર, અમદાવાદમાં કેસ, ખેડા, મહેસાણામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે। શંકાસ્પદ કેસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવ્યા છે। 3 દિવસ બાદ આવશે રિપોર્ટ। ચાંદીપુરા વાયરસ મુદ્દે સાવચેતી જરૂરી છે। તો સિવિલ દવાઓના જથ્થા સાથે સજ્જ છે। વિશેષ અનુભવી પીડિયાટ્રિક તબીબ ઉપલબ્ધ છે। લોકોએ અફવાઓથી ગભરાવાની જરૂર નથી। તાવ, ઉલટી સહિતના લક્ષણો જો જણાય તો હોસ્પિટલનો સંપર્ક કરવાની તાકીદ કરાઈ છે। 6 દર્દીઓના સેમ્પલ પૂના મોકલવામાં આવે છે અને આપણે એની રાહ જોઈ રહ્યા છીએ કે એ રિપોર્ટમાં શું આવે છે। ગભરાવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી। બાળકને તાવ આવે, સતત માથું દુખે અથવા ખેંચ આવે, ઝાડા ઉલટી થાય, આવી પરિસ્થિતિમાં તરત જ આપણા નજીકના ડૉક્ટરને મળી લો, જેથી કરી અને આપણે એને અર્લી સ્ટેજની અંદર સારવાર ચાલુ કરી શકીએ અને એને વધારે ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરતાં રોકી શકીએ। અત્યાર સુધી એક પણ એમ જોવા જઈએ તો આપણી પાસે જે દર્દીઓ છે એ બધા સસ્પેક્ટેડ છે અને એનો રિપોર્ટ આવશે પછી જ આપણે ચોક્કસથી કહી શકશું કે ખરેખર ચાંદીપુરા વાયરસ છે કે પછી એને બીજા કોઈ ઇન્ફેક્શન થયા છે। તો રાજ્યમાં વકર્યો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેર। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ 3 કેસ દાખલ થયા છે। એક દર્દી વેન્ટિલેટર પર છે, 2 દર્દીની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે। તો 6 શંકાસ્પદ દર્દીના સેમ્પલ પૂના મોકલાયા છે। રિપોર્ટ આવતા 3 દિવસનો સમય લાગી શકે છે। સિવિલમાં તબીબોએ સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। ચાંદીપુરા વાયરસને લઈ ફફડાટ ફેલાયો છે। અત્યાર સુધીમાં જે 14 થી વધારે બાળકોના મૃત્યુ થયા હોવાની સત્તાવાર જાહેરાત જે તે થઈ છે। જે બાળકોમાં લક્ષણ જોવા મળી રહ્યા છે, તાવ, ઝાડા ઉલટી, મગજમાં તાવ ચડે છે અને ત્યારબાદ ખેંચ આવે છે, બાળકનું મૃત્યુ થઈ જાય છે અને તેના કારણે હવે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગ છે સતર્ક થઈ ગયું છે। ખાસ કરીને સફાઈ રાખવા માટે પણ સૂચનો કરવામાં આવી રહ્યા છે, કારણ કે માખી અને મચ્છરથી ફેલાઈ રહ્યો છે ચાંદીપુરા
ચાંદીપુરા વાયરસ અને ચાંદીપુરા વાયરસને કારણે જ્યાં સ્વચ્છતા નથી હોતી, પાણી ભરાયેલા હોય છે, ત્યાં મચ્છર અને માખીનો ઉપદ્રવ થાય છે અને તે બાળકો અને ખાસ કરીને ટાર્ગેટ કરી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે કે જ્યાંથી પણ 6 સેમ્પલ છે તે પૂનાની લેબમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ પૂનાની લેબમાંથી રિપોર્ટ આવે તે પહેલાં જ 2 બાળકોના મૃત્યુ થઈ ગયા છે. 3 બાળકો એડમિટ છે અને 1 બાળકની તબિયત સારી થતાં તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે. જો કે તકેદારી રાખવા ખાસ કરીને સ્કૂલે જ્યારે બાળકોને મોકલે છે ત્યારે વાલીઓમાં ચિંતા છે, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે, સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે અને સાફ સફાઈ જે રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વડોદરાના માંજલપુર શ્રેય સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધને અડફેટે લીધા. એમ્બ્યુલન્સે ટક્કર મારતા વૃદ્ધને ઈજા પહોંચી છે. વૃદ્ધને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. એમ્બ્યુલન્સ ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. એમ્બ્યુલન્સનું ફિટનેસ સર્ટિફિકેટ તેમજ વીમાની મુદ્દત પૂરી થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. તો વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ એમ્બ્યુલન્સ ચાલક અકસ્માત સર્જીને ફરાર. તો ફોન લાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું છે સમગ્ર મામલો, શું વધુ અપડેટ્સ? બિલકુલ વાત કરવામાં આવે તો એમ્બ્યુલન્સનું કામ જે છે તે ઇજાગ્રસ્ત અને બીમાર દર્દી હોય તેને હોસ્પિટલ પહોંચાડવાનું હોય છે. ત્યારે વડોદરા શહેરમાં અકસ્માતની વિચિત્ર ઘટના બની છે. એમ્બ્યુલન્સે અકસ્માત સર્જ્યો અને એક વૃદ્ધ છે તેઓ ઇજાગ્રસ્ત થઈ ગયા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે અને દ્રશ્યોમાં એ પણ જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ ચાલક છે તે કેટલી પૂરપાટ ઝડપે પોતાનો જે એમ્બ્યુલન્સ છે તે હંકારી રહ્યો છે. આ ઇજાગ્રસ્ત છે તે શ્રેય સ્કૂલની પાસે જ આવેલી સોસાયટીમાં રહે છે. બપોરના સમયે તેઓ સોસાયટીમાંથી બહાર નીકળતા હતા અને 4 રસ્તા નજીક જ જેમ રોડ ક્રોસ કરવા ગયા તરત જ પૂરપાટ ઝડપે એક એમ્બ્યુલન્સ છે તે ધસી આવી અને એમ્બ્યુલન્સે આ જે વૃદ્ધ છે તેમને અડફેટમાં લીધા છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે અને પૂરપાટ ઝડપે આવી એમ્બ્યુલન્સ છે તેને રિક્ષાના ભૂકા કાઢી નાખ્યા છે. સાથે સાથે વૃદ્ધને એ હદ ઈજા પહોંચી છે કે તાત્કાલિક ધોરણે તેમને નજીકમાં જ આવેલી ખાનગી હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવાની ફરજ પડી છે. આ એમ્બ્યુલન્સ ચાલક છે તે તકનો લાભ ઉઠાવીને પોતાની એમ્બ્યુલન્સ ત્યાં મૂકીને ફરાર થઈ ગયો છે. અત્યારે પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે એમ્બ્યુલન્સ છે તે પંચમહાલ પાસિંગની હોવાનું સામે આવ્યું છે અને એમ્બ્યુલન્સ ફિટનેસ સર્ટી અને વીમો હોય છે તેની પણ મોટી પૂરી થઈ ગઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. અરવલ્લીના માલપુરમાં વીજ ડીપીમાં થયો છે વિસ્ફોટ. પીપલા ચોક ખાતે આવેલ ડીપીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. વીજપોલમાં આગ લાગતા ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. તો વીજ વિભાગના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વીજકર્મીઓની ટીમ દ્વારા રિપેરિંગ કામ શરૂ કરીને વીજ પ્રવાહ ફરી શરૂ કરાયો હતો. જો કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહત્વનું છે કે માલપુરમાં વીજ ડીપીમાં વિસ્ફોટની આ સમગ્ર ઘટના સામે આવી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स.